ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સૌવસાવણં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ. આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ में है देशना सर्वोदये महावीर के संदेश में है देशना सर्वोदये महावीर के संदेश में. 92 નંબરનું પ્રવચન 121મી ગાથા વિશેષ રૂપે આજે ગુરુદેવશ્રી લીધી. 22મી એ ચાલુ થઈ છે અને લગભગ એની બધી ટીકા પણ આજે વંચાઈ ગઈ છે. 123મી ગાથાથી આવતીકાલથી સ્વાધ્યાય શરૂ થશે. 123, 24, 25, 26 અને 27 છેલ્લી 5 ગાથાઓ શેષ છે. પહેલો અધિકાર પૂરો થવાની તૈયારીમાં છે. એટલે આપણે કલ્પના કરી શકીએ 90-92 પ્રવચનમાં 127 ગાથાઓવાળો પહેલો અધિકાર પૂરો થશે. વ્યાખ્યાન દીઠ, પ્રવચન દીઠ 2, 2.5, 3 દોહરાઓ આવે છે. ઘણીવાર તો એક દોહરા ઉપર 3, 4 વ્યાખ્યાનો ગુરુદેવશ્રીના છે. કોઈ વ્યાખ્યાનમાં તો 4 ગાથાઓ પણ પૂરી થઈ છે. આજનો મુખ્ય વિષય, જેને રાગની રુચિ છે એને જડની રુચિ છે. આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર સંક્ષેપમાં છે, ટૂંકમાં છે, પણ એના ભાવો બહુ ઊંડા છે. પરમાત્મ પ્રકાશમાં જ એક ગાથા બીજા અધિકારમાં આવશે. લગભગ 79 કે 80 નંબરની ગાથા છે, બીજા અધિકારમાં છે. એમાં યોગિંદુદેવ મૂળમાં એવું લખે છે કે જેને પુણ્યની રુચિ છે એને વિષય ભોગોની રુચિ છે. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રી આજે એનો તર્ક આપ્યો તો બહુ સરસ. રાગની રુચિ જેને છે એને જડની રુચિ છે. કેમ બોલ્યા? એનું કારણ કેટલું સરસ બોલ્યા. કેમ કે એનાથી સંયોગ મળે ને, અને સંયોગમાં જીવને રસ છે. જો આ બીજા અધિકારમાં 60 નંબરનો છે લગભગ છંદ. બીજા અધ્યાયમાં 60 નંબરનો છંદ છે. ગુરુદેવશ્રી ઘણીવાર એ ગાથાને યાદ કરે છે. જોકે કેટલાક દિવસથી આપણે એ ગાથા રેફરન્સ તરીકે, કોટેશન તરીકે નથી આવી, પણ પંચાસ્તિકાયના વગેરે પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એને વારે વારે યાદ કર્યા હતા. 60 નંબરનો છે, બીજા અધ્યાયમાં. ખાસ જોવા જેવી ગાથા છે.
એટલે આમ 60 નંબર બીજા અધ્યાયમાં, પણ ઓમ 187 નંબરની ગાથા છે. 187 187 નંબરની ગાથા સળંગ ક્રમમાં. અને અધ્યાય અનુસારે જોઈએ તો બીજા અધ્યાયમાં 60 નંબરની ગાથા. એમાં આચાર્ય એવું લખ્યું છે, પુણ્યેન વિભવ ભવતી, પુણ્યેન હોય વિભવો. પુણ્ય વડે બાહ્ય વૈભવ જાહો જલાલી મળે છે. ઠીક છે, એ તો દેખીતી રીતે છે. વિહવેણ મવો, વૈભવથી મદ થાય છે. પગ ક્યાં જમીન પર ઠરે છે માણસના? પૈસા વધે એટલે. દેખાવો કેટલો વધે, દંભ કેટલો વધે, માન અભિમાન કેટલો વધે. ખ્યાલમાં આવ્યો? પુણ્ય વડે વૈભવ મળે, વૈભવથી મદ થાય. પછી લખે છે ત્રીજી વાત, મયેણ મય મોહો, મદ વડે મતિભ્રમ. મતિભ્રમ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એકબીજા સાથે વાતો જો કેવી આમ સળંગ છે. ફરીથી, પુણ્યેન હોય વિહવો, પુણ્ય વડે વૈભવ મળે, વિહવેણ મવો, વૈભવ વડે મદ થાય, વૈભવને લીધે મદ થાય. મદ એટલે ઘમંડ, અભિમાનનો બાપ. હા, મદ એટલે માન જુદું, અભિમાન જુદું, ઘમંડ જુદું. ભૂપતભાઈ, બહારથી દેખાય તમને નિરભિમાની હોય, પણ અંદર મદ, મદોન્મત્ત હોય, છલક છલક થતું હોય મદ. બેન મીનાબેન, સમજાય છે કેટલો ફેર? માનીનો માન દેખાય, મદવાળો તો આખી દુનિયાને માથે લઈને માથે ફરે. પછી એને ન દેવ દેખાય, ન ગુરુ દેખાય, ન શાસ્ત્ર દેખાય, ન તત્વ દેખાય. યાદ રાખજો, આ હું જે વાત કરું છું, બહારના સંયોગોમાં જે છકી જવાના ભાવ છે ને, એ મદોન્મત્ત ભાવ છે. કે અમારું કોણ બગાડી શકવાના છે? અમારું કોણ બગાડી શકવાના છે? એક ડૉક્ટરને ફોન કરો એટલે ડૉક્ટરોની લાઈન. એ મદોન્મત્તતા છે. તો માની જુદા, માનીનો બાપ છે મદવાળો. પ્રચલનમાં અભિમાન અને અભિમાની શબ્દો જ આપણે ઓળખીએ છીએ, પણ એવું નથી. માન જુદું, મદ જુદું, ઘમંડ જુદું. ઘમંડ એટલે બિલકુલ બહારમાં દેખાય આવે તમને. મદવાળો કદાચ માયાચારી પણ હોય. મદવાળો માયાચારી પણ દેખાય. માયાચારીને લીધે એની માન કશા છલક છલક નહીં થાય, પણ ઘમંડીનો તો તમને મોઢા ઉપરથી દેખાય આવે. અભિમાનની ભાષા. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી બોલે છે ને, વાતે વાતે પોતાના વખાણ કરે. હમણાં જ 2 દિવસ પહેલાંની વાત કરતાં 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 અહમપનો પોતાનું. ઘણા લોકોને ટેવ હોય છે, તમે જુઓ, 2 મિનિટ મુલાકાત લો, એ જે વાત કરશે એ વાતમાં એને આપ બઢાઈ તમને દેખાય આવે. હું તો આમ, હું તો આમ, હું તો આમ, અમે તો આવા, અમારો ઘર તો આવું, અમારા સગાવાલા, અમારે ત્યાં તો આવું નહીં હાલે, અમારે ત્યાં તો આવું. જ્ઞાનીના આવા વચન હોય જ નહીં. અમારે ત્યાં અને અમારું ત્યાં, અમે તો આવા, અમે તો આવા, આવી ભાષા જ્ઞાનીની હોય જ નહીં. પાત્રની હોય જ નહીં. આ બધી ઘમંડી ભાષા છે. ઘણી વાર એવું નતું કે તને ભાઈ આપણે ફોન કર્યા હોય પણ ભૂલી ગયા હોય કે આપણે ફોન કર્યું છે કે સામેવાળાએ ફોન કર્યું છે. સામેવાળા જ પ્રવચન ચાલુ કરે તો આપણે ભૂલી જ જઈએ કે આપણે ફોન કર્યા છે, કે એને પોતાના રોદના રોવાથી જ નવરો ન થાય. ઇઝી ગોઈંગમાં તમે દાખલાઓ જોઈ શકો છો. સામેવાળા વાત જ સાંભળવા તૈયાર ન હોય, આપણીને આપણી હાંક્યા રાખે. એ બધું ઘમંડના ભાવો. તો આ જો ગાથા શું કહે છે? પુણ્યેન હોય વિહવો, પુણ્ય વડે વૈભવ મળે, જાહો જલાલી મળે. વિહવેણ મવો, વૈભવ મળે એટલે મદ, મદોન્મત્ત થાય. મયેણ મય મોહો, આ ત્રીજું વળી પાછું સાઈડ ઇફેક્ટ.
મદ વડે મતિ મોહ થાય, એટલે મતિ ભ્રમ થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય એને. અને ચોથી વાત, મયી મોહેણ પાવમ, મતિ મોહ, મોહિત મતિ ભ્રમ થવાથી પાપ થાય. તો એ પુણ્ય એને ક્યાં લઈ ગયો? છેવટે પાપમાં લઈ ગયો ને. એટલે પુણ્યની આખી ધારા ક્યાં પહોંચી? એની પાપના ખાડામાં પહોંચી. જો ફરીથી જો, પુણ્યેણ હોય વિહવો, પહેલો શબ્દ છે પુણ્ય વડે વૈભવ મળે. પહેલો શબ્દ ભૂલતા નહીં, પુણ્ય વડે વૈભવ મળે. વૈભવથી મદ થાય, મદ વડે મતિ ભ્રમ થાય. પુણ્યેન હોય વિહવો, વિહવેણ મહો, એટલે વૈભવ વડે મદ થાય. અને મયેણ મયી મોહો, મદ વડે મતિભ્રમ થાય. અને મયી મોહેણય પાવમ, મતિભ્રમ હોવાથી પાપ થાય. તો પુણ્ય એને ક્યાં પહોંચાડ્યું? પાપમાં પહોંચાડ્યું. એટલે આચાર્ય કહે છે, તા પુણ્યમ અમ્મ માં હોવું, એવો તે પુણ્ય અસ્માકમ માં, એવો અમારે પુણ્ય જ નથી જોતો, જે અમને પાપના ખાડામાં પહોંચાડે. શું કામ મેં આ ગાથા યાદ કરી અત્યારે? ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે મૂળ વાત એટલી આવી, જેને જડની રુચિ છે, જેને રાગની રુચિ છે, એને જડની રુચિ છે. બહુ તને દયાના ભાવ આવે છે ને, તારા વીતરાગ સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે. અચ્છા, રાગ કરવાથી તને મળશે શું? સંયોગ. તો એનો અર્થ એમ થયો, તને રાગની રુચિ છે એટલે સંયોગની રુચિ છે. તું જડ પ્રેમી છે, તું જીવ પ્રેમી નથી. ગાથા તો એવી હતી મૂળમાં કે જેને સુંદર સ્ત્રીમાં મોહાયેલો હોય, પોતાના બાયડીને વખાણ કરવામાંથી નવરો જ ન થાય. હા, આવી તો વહુ મળે નહીં, દીવો લેવા જાઓ, પણ દીવો લઈને જ તું ખાડામાં પડેલો છે. એક શાસ્ત્રમાંથી એવું લખ્યું છે, સુંદર બાયડીનું મળવું એ મહાપાપનો ઉદય છે. મેં હમણાં ઔરંગાબાદમાં બ્રહ્મચર્યના દિવસે વાત કરી હતી. કમસે કમ 50 જણાએ પ્રશ્ન પૂછ્યો હશે. હસતા નહીં ભારતીબેન, બહુ માર્મિક વાત છે. કેમ કે એ સુંદર બાયડી ઉપર આખી દુનિયા ખોટી દ્રષ્ટિ કરે ને, તો તારું દિલ દુભાય કે નહીં? લખેલું છે, શાસ્ત્રમાં લખેલું છે, સુદ્રષ્ટિ તરંગિણીમાં, સુંદર સ્ત્રીનું મળવું મહાપાપનો ઉદય છે, એવું લખેલું છે. ઘણાએ તો સુંદર બાયડીને ચક્કરમાં તો વાંઢાને વાંઢા રહી જાય આખી જિંદગી. વાંઢિયા કહેવાય ને આપણે કાઠિયાવાડી ભાષામાં. હા, નહીં નહીં ભાઈ, મારે મન માફક મળે તો જ હું કરીશ, પણ એ પાપના ઉદય છે. રાવણનો યોગ છે, રામનો રાજ્ય નથી આ. જ્યાં ત્યાં બધે રાવણ વૃત્તિવાળા જીવો છે. તારી સીતા તારી લક્ષ્મણ રેખામાં રહેશે, પણ તારી સીતા પ્રત્યે, તારી સુંદર સ્ત્રી પ્રત્યે દૃષ્ટિ બગાડનારા છે ને દુનિયા આખી ઊભી. એ ગાથા હતી આ હાવ ભાવ વિભ્રમ. મૂળ ગાથા લીધી છે. ઘણી વાર વિચાર આવે, બ્રહ્મચર્યમાં માનનારા યોગિંદુ દેવ જેવા આચાર્યોને એ હાવ કોને કહેવાય ને ભાવ કોને કહેવાય ને વિભ્રમ કોને કહેવાય એ સમજાવવાની જરૂર છે. પણ મૂળ ગાથા એવી એમાં, જો આ ગાથા અહીંયા મારી સામે ન હોત અને હું તમને કીધું હોત ને કે હાવ એને કહેવાય, ભાવ એને કહેવાય, વિભ્રમ, તમે લોકો પથ્થર હાથમાં લઈને મારવા દોડો મને. પંડિતજી તમારે શું કામ છે? સ્ત્રીના ભૌવા કોને કહેવાય ને હાવ કોને કહેવાય ને ભાવ કોને કહેવાય, અમને બધું ખબર પડે છે. હવે આચાર્યને કહો, યોગિંદુ દેવને કહો, બ્રહ્મદેવદત્ત સૂરીને કહો, ટીકામાં આપી છે કે નહીં ગાથા? આચાર્યના એકો એક શબ્દો, એકો એક રેફરન્સ વીતરાગતાના અભિપ્રાય હોય છે. એ મલમપટ્ટી કરે તોય વીતરાગતાનો ભાવ, દંડા મારે તોય વીતરાગતાના ભાવ, પણ ઠપકા આપણને ગમતા નથી. વિચારજો. ગ્રંથકારો વીતરાગતાના અભિપ્રાય ગ્રંથો લખે, ગ્રંથ વાંચનારાએ વીતરાગતાના અભિપ્રાય ગ્રંથો વાંચવા. નીકળવું જોઈએ એમાંથી વીતરાગતા. ખ્યાલમાં આવે છે. છાણની ગંધ આતી હોય ગમાણમાં,
તો એ ગાયની આંચળમાંથી તો દૂધ જ નીકળે ને. એ ગંધાતી છાણમાંથી ગમાંડમાંથી ભાગી જાય તો એના નસીબમાં દૂધ ક્યાં છે? ગાયનું અમૃત તુલ્ય દૂધ. 8 અંગોમાં સમ્યક દર્શનના 8 અંગોમાં એક આવે છે નિર્વિચિકિત્સા. મુનિરાજ કોઈ દી નહાય નહીં. કોઈ રોગાદિક હોય તો શરીરમાંથી દુર્ગંધ આવે, પણ જોનાર શ્રાવકની નજરમાં તો એમના શરીરે વીત રાખતા દેખાય. ધન્ય મુનિ દશા એને દેખાય. હું ઘણીવાર પ્રશ્ન પૂછું છું અહીંયા. સમાજમાં વિદ્વાન ને બોલાવવા હોય આપણે પરિસંપરોમાં, કેવા ગડ્યા બુડ્યા બીમાર હોવા જોઈએ કે યુવાન હોવા જોઈએ? પૂજા કરાવે, પ્રવચન કરાવે, હા, દિવસમાં ઘોડાની જેમ દોડે. અમે તો અમારી રીતે આવશું. પૂજામાં આવું આવશું તો સ્વાધ્યાયમાં નહીં આવીએ, સ્વાધ્યાયમાં બેસું તો અમે ક્લાસમાં નહીં બેસીએ. એ તો પંડિતજીનું કામ છે ને, 12 ગામથી જે આવશે. હા, ઓ ઘાંચીના બળદની જેમ. વિચાર આવે છે તમને? હું કહું છું, આ જે કહું છું એ વાત, કેટલી અપેક્ષાઓ હોય છે. સવાર, બપોર, સાંજ, વળી પાછો આગળ પાછળ તો તત્વ ચર્ચાના નામે મગજ ખાનારા તો ખરા જ. નવરા ન રહેવા દે એને. સ્વાર્થી દુનિયા આવી છે. એટલે મૂળ વાત એટલી, પુણ્ય વડે તને વૈભવ મળે. વૈભવ એટલે બધું સમજી લેવાનું. યશ મળે, પૈસા મળે, માનપાન મળે, માન મર્તબો મળે, નામ મળે, પણ એ તને લઈ ક્યાં જાય? એ તને મદોન્મત્ત કરે. અને એ જે મદ છે ને, એમાં જે છકી જાસ ને તો એ તારી બુદ્ધિ ભ્રષ્ટ કરે, મતિભ્રમ કરે. અને એ જે મતિભ્રમને લીધે પછી તારા જીવનમાં પાપ થયા રાખે. એટલે આચાર્ય કહે છે અમારે આવો પુણ્ય જ નથી જોતો. યાદ રાખજો. 187 કઈ નંબરની ગાથા? 187 કીધું ને? 187 નંબરની ગાથા સળંગમાં. હા, બીજા અધિકારની 60. સળંગમાં શું કીધું? હા, 187 નંબરની ગાથા, 187. આ થોડુંક પરમાત્મ પ્રકાશ ઘરે રાખો, વાંચો, આ મૂળ ગ્રંથ રાખો. કેવળ આને ભરોસે નહીં રહેતા. ગ્રંથ અહીંયા નથી માટે નથી એમ નહીં. સોનગઢ જાઓ તો હિંગ નહીં લઈ આવતા, પરમાત્મ પ્રકાશ લઈ આવો. ઘરે ઘરે ગ્રંથ રાખવા જોઈએ. મારે અહીંયા છે, મારે ઘરે છે, અને સ્કૂલના કબાટમાંય છે. 3 જગ્યાએ પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર છે. દિવસમાં 4 વખત તો મારા હાથમાં એ શાસ્ત્ર આવે અને આવે જ. થોડુંક શાસ્ત્ર વાંચવાનો, મૂળ શાસ્ત્ર વાંચવાની સારી એવી ટેવ રાખવી જોઈએ. આ તો તૈયાર માલ છે, તૈયાર ભાણું છે સળંગ પ્રવચનો. આગળ પાછળની ગાથા ક્યાં ગોતવા બેસશો? તો મૂળ શાસ્ત્ર રાખો. એ તમે વિચાર્યું હતું કે આ 60 નંબરની ગાથાનો રેફરન્સ સુનિલભાઈ અહીંયા આપશે? મને આજે આખો પ્રવચન, ગુરુદેવશ્રીના પ્રવચન, મને આ દાખલા આ જ મગજમાં દોડતું હતું. મૂળ ગાથામાં તો આજે વાત એવી આવી 121મી ગાથામાં, સુંદર સ્ત્રી, એના હાવ ભાવ, એમાં જે અનુરંજિત છે. પ્રશ્ન ત્યાં બાયડીનો નથી કે સ્ત્રીનો નથી, પ્રશ્ન ત્યાં રાગમાં અનુરંજિત થવાનો છે. સિદ્ધાંત એ છે. એમાંથી સિદ્ધાંત નીકળ્યો, જેને રાગમાં રુચિ છે એને જડમાં રુચિ છે. પછી પૈસો એ બધા બાય પ્રોડક્ટ છે. કેતનભાઈ, દુનિયાએ વખાણ કરે, છોકરો તો ખાય નહીં, પીવે ને એટલું દોડે, એટલો ડાયો, ઓહો, બાપ દાદાના એવા સંસ્કારો છે ને, રાત્રે 2 વાગે નોકરી કરે, ધંધો કરે. ખરેખર માનવું પડે. હા, આપણા તો નાલાયક પેદા થયા. એટલે સામેવાળાની કર્મધારા જોઈને એના વખાણ કેવા કરે. અહીંયા સરવાળે કહે છે, જેને જડની રાગની રુચિ એને જડની રુચિ. એ જડ ભાવે પરિણમે છે. એને સ્વાધ્યાયનો રસ છે, પ્રેમ છે, વખાણ એના કરો ને. તત્વનો પ્રેમ છે, વખાણ એના કરો ને. સવારે 5:30 6 ટકોરે મંદિરે આવીને સામાયિકમાં બેસે છે, પ્રક્ષાલ કરે છે, પૂજામાં હોય છે, પછી 1 2 કલાક બેસીને તત્વાભ્યાસ કરે, એના વખાણ કરો.
બોલો કેતન કુમાર. હું જ્યારે આમ જીન્સ અને ટી શર્ટ પહેરીને સ્કૂલે જતો હોઉં ને તો ઘણા મિત્રો એમ કહેતા હોય, હો તમે તો હીરો લાગો છો. પણ કોક દી મને જબાલેંગામાં લૌકાંતિક દેવ તરીકે સાથે તો કહો, કેમ ગણધરની ગાદીએ બેઠા સુનિલભાઈ શાસ્ત્રી દેખાતા નથી? અને તારો પાપનો ઉદય કેવો કે ગણધરની ગાદીએ બેઠા હોય ત્યારે જોવાના તને ટાણા ન મળે, બાઇક ચલાવતા હોય જીન્સ પહેર્યા હોય ત્યારે તને દેખાય. એક દાખલો ભર આપું છું તમને. ધ્યાન રાગના આલંબનો પ્રત્યે જીવનો કેટલું તરત જ જાય છે. ખ્યાલમાં આવે છે? હા, એક બેન, નામ મોડામાં જ છે પણ નામ નહીં કહું, બહાર એક વખત હમણાં 2-3 મહિના પહેલાં, 6-1 મહિના પહેલાં મસ્ત કંઈક કામ હતું, ખબર નહીં, બીજા બધા હતા અને અહીંયા મળ્યા. ત્યાંથી આમ સામેથી આવ્યા. મને કહે, પંડિતજી હવે તમારા પૈસા વધી ગયા. હા, મેં કેમ? ટાળ પડે છે. મેં બધાની વચ્ચે એને ઠપકો આપીને કીધું, સુધાબેન શેઠ. મેં એને ઠપકો એવો જોરદાર આપ્યો, કાપો તો લોહી નહીં નીકળે. મેં કીધું, તમને ખરતા વાળમાં પૈસા દેખાય, ખરતા વાળમાં દીક્ષાના ભાવ નહીં દેખાય? વૈરાગ્ય નહીં દેખાય? તો વિચાર તો કરો, આ જીવને રાગનો આલંબન, દ્રષ્ટિમાં રાગ સિવાય કાંઈ નથી. હસતા નહીં, બહુ ગંભીર વાત કરું છું. કન્ફર્મેશન રિઝર્વેશન મળે એટલે તરત જ ગલગલિયા થાય, રાગની રુચિ છે. એમ વિચાર કેમ નથી આવતા કે જો કન્ફર્મેશન ટિકિટ ન મળી હોત તો અષ્ટાનિકા આપણે ગામમાં બેસીને ઉજવણી કરી હોત? નહીં, છેલ્લી ઘડીએ અમે ટિકિટ લીધી, સિંગાપોરની અમને કન્ફર્મ ટિકિટ મળી ગઈ, હવે જવાના રખડવાના. કોઈ દી જોયું કેલેન્ડરમાં કઈ તારીખે તું રખડવા જાય છે? અષ્ટાનિકાના દિવસોમાં ન જવાય, પર્યુષણ પર્વના દિવસોમાં ન જવાય, કાળ મંગળના દિવસોમાં રહીને ભાવ મંગળની ભાવના ભવાય. વિહાર તેવા દિવસોમાં ન હોય. અષ્ટાનિકા પર્યુષણ પર્વના દિવસોમાં એક આત્માર્થી જીવને પણ વિહાર ન હોય, મહાપાપનું કારણ છે. કેમ કે આરાધનાના દિવસોમાં આર્યખંડમાં જ રહેવાય, અનાર્યખંડમાં ન જવાય. અનાર્યખંડમાં જવાથી દ્રવ્ય અશુદ્ધ, ક્ષેત્ર અશુદ્ધ, કાળ અશુદ્ધ અને તારા ભાવે અશુદ્ધ. જો કે તારા ભાગ્યમાં કાલાચારનો એવો પ્રસંગ બનેલો હોય, અષ્ટાનિકા પર્યુષણ પર્વ, તને રખડવાના ભાવ જ કેવી રીતે થાય છે? નહીં, પંડિતજી, એ તો 6 મહિના પહેલાં એ તો ટિકિટ લેવાની હતી. 6 મહિના પછી તો યાદ આવ્યું ને તને? અશોકભાઈ વાદર પાસેથી શીખો. 6 મહિના પહેલાં ટિકિટ લીધેલી અમેરિકાની, પોતાની બેડીની બંનેની, ₹1,00,000 ટિકિટ, બીજે દિવસે ઉપડવાના. પણ આજે મળવા ગયા ત્રંબકભાઈને, બાપુજી હવે કાલે નીકળીએ ભાઈ, કાલે નીકળીએ છે ભાઈ. ત્રંબકભાઈ એટલું જ બોલ્યા, અશોક નહીં જાઓ તો નહીં ચાલે. તરત જ એજન્ટને ફોન કરીને બધી ટિકિટો કેન્સલ કરાવી, નથી જવું. બાપની ઈચ્છા, બાપે નથી સગો, કાકા. એ હવે દુનિયાથી વિદાય લીધી. ત્રંબકભાઈ વાદરે કે અશોક નહીં જાઓ તો નહીં ચાલે. નહીં, હવે આપણા બાપ તો ઈચ્છે છે કે દીકરો આપણી પાસે જ રહે, નથી જવું. તો વિચાર તો કરો, કોને કહેવાય ત્યાગ અને કોને કહેવાય સેક્રિફાઈસ, કોને કહેવાય વડીલોનો સન્માન? છે આપણને દેવગુરુ ધર્મ પ્રત્યે એટલો ગૌરવ? તમને કહું છું ગૌતમ, સાચું કહો તમે, જળની રુચિ નથી તો બીજું શું છે? મને આ 27 વર્ષમાં પહેલી વખત એવું બન્યું હશે કે અષ્ટાનિકાના દિવસોમાં 3 દિવસ માઇનસ થયા અને એ દિવસો મારે પ્રવાસ કરવું પડ્યું. તમે સમજી ન શકો મારું દિલ કેવું રડેલું છે. તમે કોઈ મિસ કર્યા હોય ન કર્યા હોય મને નથી ખબર, પણ મેં દેવગુરુ ધર્મને ઘણો મિસ કર્યું છે. ખબર નહીં સાચું કે ખોટું, મને ખબર છે કેટલું કર્યા છો. જળની રુચિ છે, જેને રાગની રુચિ છે એને જળની રુચિ છે. બસ મૂળ ફંડા એટલું હતું. આજે સ્ત્રીનો તો દાખલો ભર આપેલું છે. સુંદર સ્ત્રીના હાવ ભાવમાં જે રાચેલો છે.
એની સેવા ગમે, એના રૂપ ગમે, એના રંગ ગમે, એની વાતો ગમે, હા, એના લટકા ઝટકા ગમે, બધું એમાં એવું છે. મૂળમાં રાગની રુચિ બતાવવા માંગે છે. ખ્યાલમાં એવું? હા, મૂળ ગાથા જુઓ, 92 નંબરનું પ્રવચન, 439 3439 પાનું છે, 121મી ગાથા. જસુ હરિણચ્છી હિય વડે તસુણ વિબંબુ વિયારી કમ એકહિ કેમ સમંતે વડવે ખંડા પડિયારી. મને એક પ્રશ્ન આવ્યો વિચારમાં. ઘરમાં સમજો લગ્ન કે સગાઈ કે કાંઈક એવા હોય પ્રસંગો, 6 મહિના પછી 8 મહિના પછી તારીખ નક્કી કરતા હોય તો કેલેન્ડર જોતા હોય કે નહીં? હા, દીકરાના લગ્ન લેવાના આગળ પાછળના દિવસો તો જોઈએ આપણે. ક્યાંક બાયપાસ સર્જરી તો નથી ને ઘર પરિવારમાં કોકનું? તમે જુઓ, એ લગ્ન બગનમાં તો કેટલું બધું આગળ પાછળનું વિચારીએ છીએ. અમેરિકામાં દીકરી છે, એ આવી શકશે કે નહીં આવી શકે, એના દીકરાના એક્ઝામ છે, એના દીકરાના એક્ઝામ છે. તોય આપણે આપણા સારા પ્રસંગોની ડેટ અને આ તે ફલાનું ઢીકણું બધું કેટલું મેનેજમેન્ટ કરતા હોય, પણ પોતાનું પર્યુષણ પરવું છૂટી જતું હોય, પોતાની અષ્ટાનિકા અને આરાધના છૂટી જતી હોય અને આપણે રખડવા જતા હોય છીએ. કેટલો મોટો પ્રમાદ કહેવાય આ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કેવો વ્યામોહ કહેવાય, એ રાગનો વિસ્તાર કેટલો કહેવાય, એ કષાયનો વિસ્તાર કેટલો. હા, બોલો, બધા વડીલોને હું પૂછું, અષ્ટાનિકા હોય, પર્યુષણ હોય ભૂપતભાઈ, અને મેં કુલ્લુ મનાલી કે જમ્મુ કાશ્મીર ફરવા જાઉં પરિવાર સહિત, તમે કેટલું સહન કરશો? પંડિતજીને કાંઈ જવાય કેમ? પંડિતજીને ન જવાય, તમારે જવાય, રખડાય કેમ? પંડિતજી તો જાશે જ નહીં, એ સ્વપ્નમાંય નહીં જાય, કેમ કે એને એટલી તો અકલ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, હા, એ તો એને તો એટલે અકલ તો છે. પણ તું શ્રોતા તરીકે જીવનમાં કયા સંસ્કારો રેડ્યા છે એ બતાવો. આટલા વર્ષો સાંભળ્યા બાદ પણ જાતને પૂછવાનું. ભાઈ, હું તમને નથી પૂછતો કેતનભાઈ, જાતને પૂછવાનું. ગઈકાલ સ્વાધ્યાયમાં હતા સવારે એક વાત મેં કરી હતી, જય ધવલાની, કે શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે જેને ઉપયોગની ચંચળતા હોય એને નિધત્તિ નામના કર્મ નિયમથી બંધાય. નિધત્તિ એટલે કમ્પલસરી, એને ભોગવ્યા વિના છૂટકો જ નથી, એ ઉદયમાં આવશે જ. આવા કર્મોથી બચવું હોય, આવા બંધનથી બચવું હોય, ઉપયોગ સ્થિર કરીને સાંભળો, ખ્યાલમાં આવે છે. હા, મૂળ ગાથા વાંચી ગયા આપણે, આનો अर्थ જુઓ. जिस पुरुष के चित्त में, अच्छा ऊपर जो हिंदी में एक लिटी लखेली है, आगे जो विषयों में लीन है उनको परमात्मा का दर्शन नहीं होता. तो देखी रीते है ना, एक म्यान में बे तलवार नहीं ज रहे ने. हाँ, जिस पुरुष के चित्त में मृग के समान नेत्र वाली स्त्री बस रही है उसके अपना शुद्धात्मा नहीं है. बोलो, होवा छता नहीं एम कहे छे, अर्थात उसके शुद्धात्मा का विचार नहीं होता. ऐसा है प्रभाकर भट्ट, तू अपने मन में विचार कर. बड़े खेद की बात है कि एक म्यान में 2 तलवारें कैसे आ सकती हैं. कां तो राग, कां तो वैराग्य, वीतरागता. चलो हिंदी में अर्थ वाँचिए जो. वीतराग निर्विकल्प समाधि से, समाधि कर એટલે समाधि से उत्पन्न हुआ अनाकुलता रूप परम आनंद अतीन्द्रिय सुख रूप अमृत हैं. उसके रोकने वाले तथा आकुलता को उत्पन्न करने वाले
जो स्त्री रूप के देखने की अभिलाषा आदि से उत्पन्न हुए हाव भाव अर्थात चित्त का विकार, विभ्रम अर्थात मुंह का टेढ़ा करना, विलास अर्थात नेत्रों के कटाक्ष, इन स्वरूप विकल्प जालों से मूर्छित रंजित परिणाम चित्त में गलगलिया थाय। रंजित એટલે અહીંયા ગલગલિયા અંદરમાં એનાથી ઓળઘોળ થાય तो चित्त में ब्रह्म का रहना कैसे हो सकता है, निज शुद्धात्मा का रहना कैसे हो सकता है। जैसे कि एक म्यान में दो तलवारें कैसे आ सकती हैं, नहीं आ सकती, उसी तरह एक चित्त में ब्रह्म विद्या और विषय विनोद, अब ये शब्दों याद रखो, ब्रह्म विद्या અને વિષય વિનોદ, વિનોદ એટલે રમત, ચળ તે અંગે, ब्रह्म विद्या और विषय विनोद ये दोनों नहीं समा सकते। जहाँ ब्रह्म विचार है वहाँ विषय विकार नहीं है, जहाँ विषय विकार हैं वहाँ ब्रह्म विचार नहीं है। इन दोनों में आपस में विरोध हैं। हाव भाव विभ्रम विलास, चार बाबतों, इन चारों का लक्षण दूसरी जगह भी कहा है। हाओ मुख विकार, जो बीजा आचार्यनो रेफरेंस आमा आपेलो छे उसका अर्थ ऊपर कर चुके हैं, इससे दूसरी बार नहीं करो, नहीं करना। लखेलू है बधी जो मूल में, हाओ मुख विकार स्यात् भावश्चित्तोत्थ उच्यते विलासो नेत्रजो गेयो विभ्रमो भ्रूयुगान्तयो। मुख विकार ते हाव, चित्त विकार ए भाव, नेत्र विकार ते विलास અને બંને ભમ્મરના છેડાનો વિકાર તે વિભ્રમ। આ બધી તિર્યા ચરિત છે આ બધું। ચલો જેટલું સમજાય એટલું સમજો, આગળ વધીએ છો। થોડા ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે ગોતા મારીએ। ભરત ચક્રવર્તીની વાત આવી જો, ભરત ચક્રવર્તી 96,000 સ્ત્રી, પણ મનમાં એની રુચિનો પ્રેમ નથી, રુચિનો પ્રેમ નથી, રુચિ નહીં, રુચિ નહીં, રુચિ નહીં। જો કેટલી વખત બોલે છે ગુરુદેવશ્રી। લાગણી આસક્તિ હોય જુદી વસ્તુ છે, પણ રુચિ ન હોય। આગળ જો, સુંદર સ્ત્રી જોવાની અભિલાષા, પ્રેમથી જોવાની ઈચ્છા, તો ભગવાન આનંદના નાથનો એને પ્રેમ રહ્યો નહીં। જો વિષય છોડે છે માટે સ્ત્રીની રુચિ ચાલી ગઈ, એમ નથી। પ્રેમ જ્યાં છે, રાગનો રસ છે, એ પર વિષયમાં રસ છે, રુચિ છે, એનો વિષયનો રસ ગયો નથી। શ્રીમદજીની વાત કરી, જે નો વાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાય। શ્રીમદજીનો તો યાદ કરે અને કરે જ। આગળ મૂળચંદભાઈને યાદ કરીને ઘણી બધી ઘટના શ્રીમદજીના જીવન પરિચય અંગેની વાત લીધી છે। જો 441 પાને એક બહુ સરસ છે, સાચા ધર્માત્મા હોય એ એવું કરતા, બાકી તો બધું સમજવા જેવું કરે। પચાવી દે, લાખો રૂપિયાના મળ્યા હોય પચાવી પાડે। ઓલો હીરાનો પ્રસંગ આવ્યો ને, શ્રીમદજીએ જે ઓલા અરબના વેપારીને પાછા આપી દીધા। હા, આ તો જીવતે જીવ મકાનને પચાવી નાખે, જમીનોને પચાવી નાખે। કેટલો માયાચારીનો રૂપ છે, વિચાર કરો। ધર્મી જીવની નીતિ પણ અલૌકિક હોય છે। પહેલો તો ખુશી થઈ ગયો, પડીકું જ્યાં દીધું, લાવો બાપા, જે મોતી બીજી હતા એ લાવો। હજુ શ્રીમદજીના જીવનમાં પારદર્શી વ્યક્તિત્વ। એક ઓલી સ્ત્રીને જોવાની ઈચ્છા સંબંધમાં સૂરદાસની ઘટના, એને એમ કે આપણે આંખો ફોડી નાખીએ તો સ્ત્રી દેખાય નહીં। ખબર, અમે લોકો લાખો એના કાવ્યો વાંચ્યા છીએ હિન્દીમાં સૂરદાસના। આંખવાળા સ્ત્રીની સુંદરતાનું વર્ણન એટલું ન કરી શકે એટલું કે આંખ વગરના સૂરદાસે કરેલ છે। એ સૂરદાસનો દ્રષ્ટાંત ગુરુદેવશ્રી આપ્યું છે। જેને સ્ત્રીને જોવાની અભિલાષા, રુચિ છે, રસ છે, પ્રેમ છે, પેલું સૂરદાસ નથી આવતું, સૂરદાસ અન્ય મતમાં સૂરદાસ ભગત થઈ ગયા। એને એટલી ગૃદ્ધિ હતી કે વેશ્યાને ત્યાં ગયા, રસ્તો નહોતો, મોટું મેડીબંધ મકાન, ત્યાં સરપ લટકતો હતો, એ જાણે કે દોરી છે, પકડીને અંદર ગયા। ગૃદ્ધિમાં કંઈ ખબર ન રહી, પછી એને થયું અરે રે આ શું થયું, પછી તો એણે આંખ ફોડી નાખી। તમે લોકો બધા નિશાળમાં તો ભણેલા છો ને, સૂરદાસના દોહરાઓ છંદો બધા, એ આ સૂરદાસ। પણ કે અંદરમાં રુચિ છોડવી, અરે આંખ ફોડવાથી શું થાય, તો ભલે આંખ એવી ને એવી હોય, અંદરનો જે રસ પ્રેમ ઉત્પન્ન થાય એ છોડવો છે। એ બહુ સરસ આખો પ્રસંગ ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે। 2 પગી, 4 પગી, 6 પગી, આ બધા
અષ્ટપગી ઓક્ટોપસ, હા, બધા એમાં કીધા. મનુષ્ય હોય છે તો 2 પગ, સ્ત્રી પરણે તો 4 પગો, ઢોર છોકરો થાય સંતાન એટલે ભમરવું 6 પગી, દીકરાની સ્ત્રી થઈ તો 8 પગ, કરોળિયાના ઝાડ. આ બધું જો આખો વિસ્તાર કેટલું સરસ ગુરુદેવશ્રી એ બહાને કરે છે, કહે છે. 31મી ગાથા આજે બહુ સરસ આવી, પાના નંબર 443 ઉપર, જીતેન્દ્રિય જીન સંબંધી. બહુ અદ્ભુત ઉદ્ગારો ગુરુદેવશ્રીના. અંતરમાં જા ત્યારે તને આત્માનુભવ થશે. જુઓ ત્યાં એમ લીધું, ભગવાનની વાણી, ભગવાન, સ્ત્રી, કુટુંબે બધા ઇન્દ્રિયના વિષયો છે, બધાની રુચિ છોડ. આવી વાત છે. વિષય શબ્દે પોતાનો સ્વ વિષય સિવાય પર વસ્તુ. યાદ રાખજો, વિષય એટલે પોતાના સ્વ વિષય સિવાય પર વસ્તુ. સ્વ વિષય જે આનંદનો નાથ, બ્રહ્મ વિદ્યા, આત્મજ્ઞાન, જેમાં સ્વ વિષય આત્મા આવ્યો, એ સિવાય બધો પર વિષય. 444 નંબરનું પાનું જોવું. આમાં નિમિત્ત, દેવગુરુ, ધર્મ, આ બધાની બહુ સરસ વાત આમાં સમજાવી છે. થોડીક અધ્યાત્મની મૂળ ઊંડી વાત આવી જુઓ બીજા ફકરામાં. મળ્યું બધાને? નિમિત્ત ચીજ છે એ તો નહીં. એ ફકરામાં જો, 3જી 4થી લીટી. એક સમયની પર્યાયની રુચિ નહીં. પરમાનંદ પ્રભુ વીતરાગ સ્વરૂપે અનાકોળ આનંદનો અમૃતનો કંદ, એ તો અરાગી સમ્યક દર્શનનો વિષય, રાગ રહિત દ્રષ્ટિનો એ વિષય છે. એ રાગ રહિત દ્રષ્ટિમાં રાગ સહિત દ્રષ્ટિ એક સમયમાં 2 કઈ રીતે, ક્યાંથી ક્યાં વાત કરે છે? કાં તો રાગની રુચિ હોય, કાં તો રાગ રહિત સ્વભાવની રુચિ હોય. ગજબ ગજબનો અધ્યાત્મ કાઢ્યો હોય એમાંથી. પછી વિરમગામ, વિઠ્ઠલગઢ, બધા એના વિહાર કાળ જે હતા ને, એ વિહાર કાળને પણ આમાં નવાખલી, એ એક માતા અને પુત્રનો આખો વૈરાગ્યવાળો પ્રસંગ, એનો સિદ્ધાંત જુઓ તમે. ક્યાં જોશો? 445માં પાને બીજો ફકરો. એમ કહે છે કે જેને વિષયનો રસ છે એને બ્રહ્મનો રસ નથી. બ્રહ્મ નામ આત્મા, આત્માના આનંદનો રસ છે, એને વિષયનો રસ નથી. વિષયનો રસ નથી હોતો. વિષય હોય છે, જો વિષય હોય છે પણ રુચિ નથી. ભૂમિકા પ્રમાણે વિષય તો એને રહેવાનો જ. એક સ્વાધ્યાય ભવનમાં લખેલું જે વાક્ય છે એ વાક્ય આપણે કહેવા માગતા હતા. હવે જો સ્ક્રીન ઉપર જો, સ્વાધ્યાય મંદિરમાં એક તકતી છે, જેને પુણ્યનો પ્રેમ છે એને જડનો પ્રેમ છે. શું કીધું? અંડરલાઈન કરી રાખો. જેને પુણ્યનો પ્રેમ છે એને જડનો પ્રેમ છે. વિચારજો, બધું જ કહેવાય ગયું છે આજના સ્વાધ્યાયમાં. બહુ અદ્ભુત બધી ચર્ચા આજે આવી. 122મી ગાથામાં, રાગ રહિતે નિજ મનસી પરમાત્મા નિવસતી. રાગ વિનાના ચિત્તમાં જ ચૈતન્ય પ્રભુ પરમાત્મા નિવાસ કરે છે. રાજહંસનો એમાં દાખલો આપેલો છે. નિયમણિનિમલીણાણીય નિવસઈ દેવણાઈ હંસા સર્વરે લીણો જીમ મહુએ હો પડિહાઈ નિજ મનસી નિર્મલે જ્ઞાની નામ નિવસતિ દેવ અનાદિ હંસ સરોવરે લીન યતા મમ ઈદ્રશ प्रतिभाति. रागादि मल रहित निज मन में अनादि देव आराधने योग्य शुद्धात्मा निवास कर रहा है. जैसे सरोवर में, मान सरोवर में लीन हुआ हंस बसता है, मुझे ऐसा मालूम पड़ता है. ऐसा वचन योगींद्र देव ने प्रभाकर भट्ट से कहा. मान सरोवर में राजहंस लीन होय, डूबेलो होय. एम निर्मल चित्त जेनो होय એ જીવ શુદ્ધાત્મ સ્વભાવ ભાવમાં ડૂબેલો હોય. ખરેખર તો વાત કહું, મૂળ વાત શું છે ખબર? રાગીનો આ વીતરાગી માર્ગ છે જ નહીં. અને વીતરાગી વૃત્તિવાળો જીવ રાગના રવાડે કોઈ દી ચડે નહીં. ઓમ નમઃ સિદ્ધિ.